ભાવનગર શહેરના રૂપમ ચોક પાસે સિટી બસના ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ ગઈ. રિક્ષા સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે બંને વચ્ચે માથાકૂટ સર્જાઈ. ઈ બસના કાચ તોડી રિક્ષા ચાલકે બબાલ મચાવી. રિક્ષા ચાલકે ડ્રાઈવરને છરી બતાવી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. બસ ડ્રાઈવરે સ્વ બચાવમાં રિક્ષા ચાલક પર હુમલો કર્યો. સિટી બસના લોકોમાં રિક્ષા ચાલક સામે ભારે રોષ જોવા મળ્યો. રિક્ષા કંઈક રોડ ઉપર પાર્કિંગ કરી હતી, એમાંથી થયો હતો. એટલે સિટી બસના ડ્રાઈવર છે કુલદીપસિંહ ગોહિલ કરીને, એણે રિક્ષા સાઈડમાં લેવાનું કીધું અને એ સાઈડમાં ન લેતા બેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એમાં રિક્ષાનો જે ચાલક હતો એણે પથ્થર મારીને દરવાજાનો કાચ અને ગાડી જે વિન્ડો કાચ આવે એ ફોડી નાખ્યો છે અને પછી અંદર જઈને ઝપાઝપી કરી અને એમાં છરી કાઢીને છરી મારવા ગયા. એટલે ડ્રાઈવરે એના સ્વ બચાવમાં સાઈડમાં હેઠે ઉતરીને ઈટડાથી સામો સ્વ બચાવમાં ઓલું ઘા કરેલો હતો. અને એક રિક્ષાવાળા ભાઈ હતા જે સાવ રસ્તામાં ઊભા હતા. અમારા ડ્રાઈવર ભાઈએ ખાલી એને એમ જ કીધું કે રિક્ષા સાઈડમાં લઈ લે તો અમારી બસ પસાર થઈ જાય એમ, પણ એ ભાઈએ રિક્ષા ન લીધી અને એ ભાઈએ અમારા ડ્રાઈવર ભાઈને બહુ આડું અવળું કીધું. એટલે એમાં ડ્રાઈવર ભાઈ નીચે ઉતર્યા ને એટલે એ ભાઈ સીધા ઝઘડવા માંડ્યા અને સીધી એ ભાઈએ રિક્ષામાંથી છરી કાઢી એટલે અમારા ડ્રાઈવર ભાઈને તો એનો બચાવ કરવો પડે. એને બચાવ કરવા માટે નીચેથી એક ઈંટનો કટકો ઉપાડ્યો એટલે ઓલા જે રિક્ષાવાળા ભાઈ હતા એને સીધો છરીનો પ્રહાર કર્યો. એટલે એનો બચાવ કરવા માટે એ ઈંટનો કટકો એના માથામાં વાગ્યો. એટલે એવડા એનો છરીનો આમ ઓલું રોકવા માટે એના હાથ આમ કર્યો. જો એના હાથ નો આવ્યો હોત ને ઈટડું ન લીધું હોત ને તો એ ભાઈને ગળે છરી વાગી જાય.